આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે સવારમાં વહેલા 7:15 વાગ્યાથી અમે આમોદ નગરપાલિકાના બજારમાં નીકળેલ છે અને લોકો જે લારી ગલ્લાવાળા તમે દુકાનોવાળા છે એમને સમજૂત કર્યા છે કે બહાર કચરો નાખવો નહીં, અને જો તમે કચરો નાખતા પકડાશો તો અમે 500 રૂપિયા જેવી માતબર રકમનો દંડ કરીશું, અને જો સેકન્ડ વખત નાખશો તો અમે 700 રૂપિયા કરીશું, અને જો ક્રમશ જો તમારે નહીં સુધરો તો અમે લારી ગલ્લા જપ્ત કરીને નગરપાલિકા એમાં લઈ જઈશું, અને જો તેમ છતાં એ કરશે તો અમે દુકાનો બી સીઝ કરવાની નોટિસો આપેલી છે। સરકારશ્રી સ્વચ્છતા માટે માતબર રકમ ખર્ચે છે, પણ આપણે લોકોમાં અવેરનેસના હિસાબે કચરો રોડ પર નાખે છે, એ બાબતમાં અમે સમજૂત કર્યા છે અને ગામ સ્વચ્છ બને એ માટે નગરપાલિકા પૂરતો પ્રયત્ન કરશે। સાહેબ, એક સવાલ છે કે જ્યારે તમે સ્વચ્છતાની વાત કરો છો તો આ જે શૌચાલય છે, શૌચાલય ઘણા સમયથી બંધ છે અને લોકો જાહેરમાં પેશાબ કરે છે, તે અંગે શું? અમે શૌચાલય બંધ છે એ બાબતમાં હું જોડાઈ લઉં છું કે પાણી વચમાં બંધ હતું, ચાલુ કરાવવાનું